ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડતા કોર્પોરેટરને સાથે રાખી અને કરાયા ધરણા. સાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય હિલચાલ તેજ. ગેડ વિસ્તારના રસ્તા બિસ્માર થતા લોકોમાં આક્રોશ. અને લિસ્ટેડ બુટલેગર સહિત 8
હવે સમાચારો વધુ વિગતવાર. નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડતા કોર્પોરેટરને સાથે રાખી અને કરાયા ધરણા. તો જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 11 ના સ્થાનિક લોકોએ કોર્પોરેટરને સાથે રાખી મોડી રાત્રિના નરસિંહ મહેતા સરોવર ખાતે ધરણા શરૂ કરી દીધા હતા. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી બપોરથી પાણી છોડવાનું શરૂ કરતા જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પાણી ખાલી કરવાથી અસંખ્ય માછલીઓ તડફડીને મરી જશે. પાણીનું વોટર લેવલ સૂર્યપ્રકાશથી ઘટે ત્યારે આ જીવોને ખબર પડી જાય છે, એટલે તેઓ જમીનમાં 10 થી 20 ફૂટ સુધી અંદર જતા રહે છે. જ્યારે પાણી છોડવાથી તેઓ અચાનક આપત્તિ આવવાથી બચી શકતા નથી. દરમિયાન રાત્રિના ધરણા શરૂ કરતા અને સરોવરના પાણી મુદ્દે જાણ કરતા મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારાએ નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડાતું પાણી બંધ કરવાની ખાતરી આપી હતી. જેના પગલે થોડી જ વારમાં પાણીનો વાલ બંધ કરી અને નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. સરોવરનું પાણી છોડાતા સરોવરમાં અનેક જીવજંતુ જીવનું જોખમ થઈ ગયું હતું. તો આ સરોવરનું પાણી ખાલી થતા ઓજી વિસ્તારમાં પણ પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ સેવાયતા સ્થાનિક લોકોએ મોડી રાત્રિના ધરણા કરવા પડ્યા હતા. નરસિંહ મહેતા સરોવરનું જે કામ ચાલી રહ્યું છે તે બાબતમાં નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. આ પાણી ખાલી કરવા માટે હજી ઘણી બધી કામગીરી બીજી સાઈડની પતાવે તો મહિનો દિવસ જેવો સમય લાગે. ત્યાં સુધીમાં સૂર્યના પ્રકાશથી પણ તળાવનું પાણી ઘણું બધું સુકાઈ જાય ને જેવું પાણીનું ડેડ વોટર સુકાતું જાય એટલે અમુક જાતિના માછલાઓ હોય છે એ માછલાઓ ભૂગર્ભમાં અંડરગ્રાઉન્ડ હોય છે 10-20 ફૂટ અંદર. બાકી જે નાના માછલાઓ એ મરી જવાય. પણ છતાં પણ અત્યારે જે ખોલવાથી જે અચાનક આવેલા એટકથી હજારોની સંખ્યામાં અંદરના માછલીઓ તરફડીને મરી જશે. આ એક જીવદયાનું કાર્ય છે. આપના માધ્યમથી અમે તંત્રવાહકોને વિનંતી કરીએ છીએ, સત્તાધિકારી અને પદાધિકારી બેયને, કે ભાઈ આપ થોડોક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને અત્યારે આ પાણીને બંધ કરો. નંબર 2, જે બોર આધારિત જૂનાગઢ પાણીની પ્રજા જે છે, જાણે કે ઝાંઝેડા રોડ, ઓજી વિસ્તાર, વણઝારી ચોક, જલારામ સોસાયટી, રાયજીબાગ સુધીની જે કંઈ જગ્યાઓ અને ટીંબાવાડી સુધી આની સરવાણીઓ હોય છે તળાવની, એ બધી ઓછામાં ઓછી 1.5 લાખ ઉપરની પ્રજા બોર આધારિત પાણીથી છે, જ્યાં કોઈ કોર્પોરેશનની પાણીની લાઈન જ નથી. આજે પણ નથી નર્મદાની પાણીની લાઈન. તો એ બધાને પણ બોર આધારિત પાણીવાળાને પણ ખૂબ ઉનાળામાં બોકાસા બોલી જશે. એટલે થોડોક વિવેક બુદ્ધિ કરીને કદાચ ઉદ્ઘાટનની તારીખ 15દી વહેલા મોડી થાય, 15/6 વરસાદ આવે, 15/6 પછી પહેલા બીજા વરસાદમાં પાણી ભરાઈ જવાનું છે. પણ ત્યાં સુધીમાં જોડું સુકાય તળાવ સૂર્યના પ્રકાશથી અને આ માછલાઓનો જીવ પણ બચે અને લોકોને પણ બોર આધારિત લોકોને પણ શાંતિ મળે એવું જો કાર્યવાહી કરવામાં આવે તો અમને એમ લાગે છે કે આ કંઈક કાર્ય થયું ગણાશે. લોકો એમ માને છે, પોતાના કોર્પોરેટરને ફોન કરે કે કમિશનર સાહેબની સૂચના હતી, તો અમે કમિશનર સાહેબને મત નથી આપ્યો. અમે મત આપ્યો છે જે તે સત્તાધારી પક્ષને મત આપ્યો છે. એટલે જે કાંઈ પ્રજા પ્રશ્ન પૂછે તે સત્તાધારી પક્ષને પૂછે છે, કમિશનર સાહેબને પ્રશ્ન નહીં પૂછે. એટલે જે કાંઈ કામગીરી કરવાની છે તે સત્તાધારી પક્ષ, પદાધિકારી અને અધિકારી સાથે મળીને કરે. પણ અમને આ ચોખ્ખું નજર સામે દેખાય છે કે જૂનાગઢની પ્રજા 15 દી પછી પાણી માટે ત્રાહિમામ પુકારશે અને હજારો લાખો માછલાઓ પણ મરી જશે. તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ વાલને ફરી પાછો બંધ કરીને પાણી વહેતું જવાનું બંધ કરીને તળાવને ખાલી કરવાનું બંધ કરે. અત્યારે 11:15 વાગ્યા આસપાસ નરસિંહ મહેતા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવતું હતું એ બાબતે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા મેયરશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું. ત્યારબાદ અમારી સાથે જ મારા સાથી એવા વિમલભાઈ શાહ દ્વારા પણ ડેપ્યુટી મેયરશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું અને જે રીતે મેયર અને ડેપ્યુટી મેયરશ્રી દ્વારા તાત્કાલિક વાલ બંધ કરવાની ખાતરી અપાણી અને એ મુજબ અત્યારે જોઈ શકાય છે કે અડધા કલાક જેવા સમયમાં જ આ કામગીરી હકીકતે થઈ છે અને આપણે કહી શકીએ કે મારું જૂનાગઢ બદલાઈ રહ્યું છે. કારણ કે હવે લોકોની જરૂરિયાત પ્રમાણે લોકોની પીડાને દૂર કરવા માટે કટિબદ્ધ એવી અત્યારની બોડી જ્યારે લોકોની સાથે અડધી રાત્રે પણ ઊભી રહી અને કામ કરે છે ત્યારે ખરેખર એમ થાય છે કે હવે જૂનાગઢ વિકાસના પંથે છે. સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પૃથ્વી દિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ પૃથ્વી દિવસને લઈને
અવર પાવર પ્લેનેટ સિવિલ હોસ્પિટલના ટેરેસ પર સોલાર પાવર મૂકવામાં આવ્યા છે, જેનાથી વીજળીની બચત થાય છે તેમજ વિશ્વ પૃથ્વી દિવસને લઈને પૃથ્વીના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી કરવાની હોય તેને પણ વેગ મળશે. તો દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી દિવસ પહેલીવાર 22 એપ્રિલ 1970ના રોજ ઉજવવામાં આવ્યો હતો. પૃથ્વી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દરેક પેઢીના લોકોને પર્યાવરણીય સમસ્યાઓ, ખાસ કરીને ગંદકી, પ્રદૂષણ અને કચરો ફેલાવવા વિશે જાગૃત કરવાનો છે. તો દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે એક થીમ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષની થીમ આપણી શક્તિ, આપણી પૃથ્વી છે. આ થીમનો ઉદ્દેશ્ય પાણી, પવન, ભૂ ઉષ્મીય અને ભરતી ઉર્જાનો પ્રોત્સાહન આપવા માટેનો દેશનો સંગઠનો, લોકો અને સરકારમાં જાગૃતિ લાવવાનો છે. તો જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બને તેટલા કાગળોનો ઓછો ઉપયોગ થાય એ રીતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટના અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યું હતું. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ 22 એપ્રિલ એટલે કે વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ અર્થ એટલે કે પૃથ્વી દિવસ આપણો આ સુંદર ઘર, સુંદર ગ્રહ, આપણી માતા પૃથ્વી, એના સંરક્ષણ અને સંવર્ધનને લગતા પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાનો દિવસ. દર વર્ષે વર્લ્ડ અર્થ ડે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને આ વર્ષની એની થીમ છે અવર પાવર, અવર પ્લેનેટ. તે અંતર્ગત રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે સોલર રૂફટોપ એટલે કે સોલર પેનલ્સ સિવિલ હોસ્પિટલના ટેરેસ પર લગાડવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ તે કાર્યરત થઈ જશે, જેનાથી વીજળીનો બચાવ થશે તથા વર્લ્ડ અર્થ ડે અંતર્ગત જે પૃથ્વીના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી કરવાની છે તેને પણ વેગ મળશે. આ ઉપરાંત વિશેષમાં જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ ખાતે બને એટલું કાગળનો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેમજ વડી કચેરીની સૂચના અનુસાર સરકાર દ્વારા બને એટલો વધુ પત્ર વ્યવહાર પણ કરવામાં આવે છે. ફરીથી એક વખત સૌને વર્લ્ડ અર્થ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો આપણા આ સુંદર ગ્રહ, આપણા સુંદર ઘરને વધુ સુરક્ષિત બનાવીએ અને એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. ફોરેસ્ટ વિભાગની પાણીની તંગી મુદ્દે એડવોકેટ અશ્વિન મણિયારે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પીવા માટે 500 જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે. ભૂતકાળમાં 50 થી 100 પોઈન્ટ હતા, અત્યારે 500 પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી ઠાલવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે ચેક ડેમો કેટલા છે તેમજ મોટા ડેમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં કેટલા છે તેનો ચોક્કસ આંકડો મેળવ્યા બાદ આ ચેક ડેમો તથા મોટા ડેમોમાંથી કાપ ક્યારે કાઢવામાં આવ્યો નહીં તેની જાણકારી મળતી નથી. જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો નિયમ હોય કે જંગલની માટી જંગલમાં રહેવી જોઈએ તો જંગલનું પાણી જંગલમાં રહે તે માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવે છે, આ મુદ્દા પર ચોખવટ કરે તેમ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. હમણાં થોડા સમય પહેલાં જાણવા મળ્યું કે ગીરના જંગલમાં પશુઓને પાણી પીવા માટે 500 જેટલા સ્પોટ ઊભા કરવા પડ્યા. ભૂતકાળમાં હતા 50-100 હતા, એમાં ઉના નથી પડતો, પણ આટલા બધા સ્પોટ ઊભા કરવા પડ્યા, ટેન્કરોથી પાણી નાખવું પડે. આ બહુ આશ્ચર્યની વાત છે, કારણ કે પાણીનું મૂળ સ્ત્રોત તો આપણો ગીર છે, એમાંથી પાણી ક્યાં ગયું? તો એને માટે સંશોધન કરતાં ખ્યાલ આવ્યો કે જે ચેક ડેમો છે, જે મોટા ડેમો છે, એ ડેમો ક્યારેય કાપ કાઢવામાં આવતો નથી. મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી આ બાબતનું ધ્યાન દોર્યું છે કે વિલિંગડન ડેમ છે, હસનાપુર ડેમ છે, મેં 77 વર્ષ મને જ્યાં મેં ક્યારે એ ડેમ સાફ થતા જોયા નથી.
આપણો ખોડિયાર છે, આ બધા જે જંગલ ખાતામાં આવે છે એમાં ભોપાલથી મંજૂરી લેવાની વાત આવે છે. ભૂતકાળમાં કોર્પોરેશન પાસે પણ મેં માગણી કરેલી કે ભાઈ તમે આવી રજૂઆત કરી અને હસનાપુર ડેમ અને વિલિંગડન ડેમ ખાસ સાફ કરાવો, પણ તંત્રની માનસિકતા એવી છે કે જંગલની માટી જંગલમાં રહેવી જોઈએ. બહુ સારી વાત છે, આવકાર્ય બાબત છે, તો જંગલનું પાણી જંગલમાં કેમ નથી રહેતું? એટલે આ બધા ચેકડેમો છીછરા બન્યા છે, અને છીછરા બન્યા છે એને કારણે પાણી ઉપરથી વહ્યું જાય છે, જંગલને અને પર્યાવરણને નુકસાન થાય છે. તમે આ ચેકડેમો વહેલામાં વહેલી તકે સાફ કરાવવા જોઈએ. જ્યાં જેસીબી ન પહોંચી શકે ત્યાં મનરેગાથી કામ કરાવો. સુજલામ સુફલામ યોજનામાં આનો સમાવેશ કરી અને તાત્કાલિક આ જંગલમાં જે તકલીફો થાય છે, દાખલા તરીકે હમણાં જ છાપામાં વાંચ્યું કે દ્રોણેશ્વરમાં પણ કાપ નથી કાઢવા દેતા. તો જો કાપ નહીં કાઢો અને આ ચેકડેમો ભરાયેલા રહેશે, એના સીપેજ વોટરથી જંગલ નવપલ્લવિત બનશે, પર્યાવરણને ફાયદો થશે. પણ આ જંગલ ખાતા પાસે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ નથી, એટલે આ વસ્તુ વિચારવા માટે એમની પાસે કોઈ થિંક ટેન્ક નથી. તો સરકારે એમને પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટનો સાથ આપી અને જંગલમાં રહેલા તમામ ચેકડેમો સાફ કરાવવા જોઈએ. દામોદર કુંડની પાછળ, દામોદર કુંડમાં જે કદડો આવે છે એને પાછળનું મોટું કારણ એ છે કે જે પાણી આવે છે એની પાછળનો ચેકડેમ આખો ભરેલો છે, એને સાફ કરવો જોઈએ. અને અત્યારે એનો સમય છે. દાખલા તરીકે ટબુડી વાવ પાસેનો ચેકડેમ છે, સ્મશાન પાસેનો ચેકડેમ છે. આ બધા ચેકડેમો જંગલ ખાતાના હસ્તક આવતા હોય એને તાત્કાલિક સાફ કરવા જોઈએ, અને જ્યાં રિપેરિંગ માગતું હોય ત્યાં રિપેરિંગ કરવું જોઈએ. અને વધારે ચેકડેમો જો બનાવવાના થાય તો પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટે એને સાથ આપી અને આ વધારે ચેકડેમો બનાવી અને જંગલનું પાણી જંગલમાં રહે એવી એક પદ્ધતિ અપનાવવી જોઈએ. વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય હિલચાલ મચી ગઈ છે. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ગતિવિધિ પણ તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જૂનાગઢની મુલાકાતે આવ્યા અને પત્રકાર પરિષદ આયોજિત કરી હતી. તો આજે વિસાવદર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. વિસાવદરની મુલાકાત પહેલા શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા લોકોને અપીલ કરવામાં આવી હતી. હું ખાસ ગાંધીનગરથી વિસાવદરના મતદાર ભાઈઓ બહેનોને મળવા આવ્યો છું. આવતાની સાથે પરબધામમાં દર્શન કરીને ત્યાંના પૂજનીય મહંતશ્રીની મુલાકાત લઈને આશીર્વાદ લઈને અહીં જુનાગઢ આવ્યો છું. વિસાવદરનો યુનિક કેસ છે. વિસાવદરે ગુજરાતની પબ્લિકે બધાએ સમજવા જેવું છે. જે ભારતીય જનતા પાર્ટી 160 કરતાં વધારે ધારાસભ્યો, એક સીટ વધારે હોય તો એ શું, ન હોય તો એ શું, બીજેપી હારે તો એ શું, જીતે તો એ શું, કોંગ્રેસ બી હારે તો એ શું, જીતે તો એ શું, ક્યાંય કોઈ ફરક પડે એમ નથી. હકીકત છે વિસાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા. આપવાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે. એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર, પોતાના મૂલ્યો ઉપર, પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં. પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે, જે નિષ્ફળ ગઈ. કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો, આપવાળો હતો એ પણ રહી ગયો. એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદરની ગરબડને અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે. અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા આવ્યા હોય સુખી થઈને જાય, રડતા આવ્યા હોય હસતા થઈને ગયા હોય, આવું બનેલું છે. એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો છે કે તમને વાંધો ના હોય તો નથી, આનાથી બીજેપીને ફરક પડવાનો નથી, કોંગ્રેસ કે આપણે બાપુને તમારે ફરક પડવાનો છે. તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો, આ ભાલો જીતશે તો
ભલાણી અને ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકારને વાગશે. તમે ત્યાં સીધા ભાલો લઈને જ જવાના. તમે ભાજપનું કૂતરું બી મારી શકવાના નથી, પણ બટન દબાઈને ભાજપને જો આ માર પાડશો તો આ ભલાણી અડી ત્યાં સીએમની ખુરશી નીચે થશે. અને બીજેપી પછી હારું કરે તો વેલ એન્ડ ગુડ, ન કરે તો 27 ક્યાં દૂર છે. વિધાનસભા તો હાઈકોર્ટમાં હોત તો ના હોત. મેં જ નથી કીધું તમે પછી ખેંચી લ્યો, જેને ખેંચી લીધી. આ ઇલેક્શન હું નથી લાવ્યો. કડીનું ઇલેક્શન ધારાસભ્ય ગુજરી ગયો સિટિંગ વાળે. બાય ધી વે બાય ઇલેક્શન આવ્યા છે. તમે પોલિટિકલ પાર્ટી હલવો છો અને જે બાય ઇલેક્શન હોય તો તમે 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 એક વખત આમાં પડ્યા જ છો. બાબા બન્યા તો હિન્દી બોલના પડેગા. પાર્ટી લઈને તમે ચાલ્યા હોય તો તમારે આ પ્રમાણે ઉમેદવારો જરૂર પડે ત્યાં ઊભા રાખવા પડે. પણ મારા ઉમેદવારનું ધોરણ હાઈ છે. તેલ ચોપડેલો ઉમેદવાર નહીં, ચીટર નહીં, બદમાશ નહીં, પ્રજાના માટે વફાદાર રહે અને પાર્ટી માટે વફાદાર રહે એવા ઉમેદવાર. પૈસા નહીં હોય તો હાલશે. પ્રેમ, લાગણી, હ્યુમન ટચ એના આધારે પબ્લિકમાં જવાનું છે. બ્રહ્મલીન મહંત શ્રી મંગલગીરી બાપુની તિથિની ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ તળેટી ખાતે આવેલ સંત વેલનાથ બાપુની જગ્યામાં આજરોજ જગ્યાના બ્રહ્મલીન મહંત મંગલગીરી બાપુની તિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાધિ પૂજન, સાધુ સંતો અને મહંતોનો ભવ્ય ભંડારો આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતોએ પૂજન પ્રસાદનો લાભ લીધો હતો. તેઓને ભેટ પૂજા પણ આપવામાં આવી હતી. આજ રોજ વેલનાથ બાપુની જગ્યામાં મંગલગીરી બાપુનો સોળસી ભંડારો રાખેલ છે. એમાં ગિરનારી મંડળ, ગુજરાત, ભારતભરના તમામ સાધુ સંતો અહીંયા પધાર્યા છે. અહીંયા રહેતા અમારા બળજીગીરીજી મહારાજ, એમના સુપુત્ર ધ્રુવ મહારાજ, નામી અનામી ઠાકોર સમાજ, તળપદા કોળી પટેલ સમાજ, કુંવાડિયા પટેલ સમાજ તેમજ નામી અનામી 18 વર્ણના હિન્દુ સંસ્કૃતિ મુજબ બધા અહીંયા પધાર્યા. સાધુ સંતોના સામૈયા, સાધુ સંતોને ભોજન, ભજન, સંતવાણી, ભેટપૂજા, દક્ષિણા આપી અહીંયા હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ, અમારા અખાડા પરંપરા મુજબ અહીંયા આ સોનેરી અવસરની ઉજવણી કરવામાં આવી. અમારા સમાજનો ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા બાપુનો સંત શ્રી વેલનાથ બાપુના મહંત શ્રી મંગલનાથ બાપુનો ભંડારો હતો. એના અનુસાર સમાજના તમામ આગેવાનો અને તમામ સાધુ સંતો દ્વારા આજે ભંડારાની વિધિ પૂર્ણ કરી અને આવનારા સમયમાં સમાજ દ્વારા જે કાંઈ ચાદર વિધિ કરશું એ સમાજ આખા ગુજરાતના તમામ સમાજના આગેવાનો અને તમામ સંગઠનો ભેગા થઈને એક નક્કી કરશું અને એ દ્વારા ચાદર વિધિ કરવામાં આવશે. જુનાગઢ ભવનાથ વેલનાથ બાપુની જગ્યામાં મંગલનાથ બાપુનો ભંડારાનું માતૃશ્રી કરેલ છે. એમની અંદર સાધુ સંતો મહંતો બધા પધાર્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બહોળી સંખ્યામાં ચુવાડિયા ઠાકોર સમાજ બધો એકઠો થયો અને આજે મહાપ્રસાદમાં બધા પ્રસાદ લેશે અને આમનામ સમાજની એકતા બની રહે એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના. અમારા વેલનાથ ધામ ખાતે આજ ભવ્યથી ભવ્ય જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મંગલગીરી બાપુના ઓલામાં. અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચુવાડિયા કોળી સમાજને સાથે રાખીને અને ભવ્યથી ભવ્ય અહીંયા કણે ચાદર વિધિનું પણ આયોજન કરવામાં આવશે. ચુવાડિયા કોળી સમાજ દ્વારા અહીંયા કણે અમારું નાથ સંપ્રદાયનું અમારું સપનું છે, જેથી કરીને કારણ કે આ નાથપંથી જગ્યા કહેવાય. એટલે આવનારા સમયની અંદર અમારી અંદર નવનાથ એક વેલનાથ થઈ ગયા છે ભવનાથની અંદર. તો અમારું સમાજનું એક એવું સપનું છે કે આની અંદર નાથ સંપ્રદાય તરીકે સાધુ બેહે અને અમારો તમામ ચુવાડિયા કોળી સમાજ અને ઠાકોર સમાજ સાથે મળીને આવનારા સમયમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે. અને તમામ આખા સમગ્ર ગુજરાતની અંદર આમંત્રણ આપવામાં આવશે. અને અત્યારે અમારી સમગ્ર ટીમ ધર્મેશભાઈ તેમજ નટુભાઈ કુંવરિયા અને તમામ અમારી ટીમ અત્યારે સાથે છે અને અત્યારે બાપુના ભંડારામાં બધે જોડાયા છીએ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વાર્તા સમાચારોમાં સ્વાગત છે આપનું. ગેડ વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રસ્તાના મુદ્દે ગ્રામ્ય વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને બિસ્માર રોડ રસ્તા વહેલી તકે રિપેર કરવા માંગણી કરી છે. તો ડામર રોડને બદલે સિમેન્ટ રોડ બનાવવાની પણ તેઓએ માંગણી કરી છે. બિસ્માર રસ્તાના કારણે એક ગામથી બીજે ગામ જવા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અખોદર, સારોલ સહિતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાની દયાજનક હાલત જોવા મળી રહી છે. ખરેખર આ ઘેડ વિસ્તારની દયનીય પરિસ્થિતિ છે. ઘેડ વિસ્તારમાં જે રસ્તાઓ છે તે રસ્તાઓ બનવા પામ્યા છે, પણ રસ્તાઓ છેલ્લા 30 વર્ષોમાં બધે રોડો બને છે, રોડથી જોડે છે, પણ એમાં વિકલ્પો અત્યારે એવા છે કે આ જે પરિસ્થિતિને કારણે ચોમાસા દરમિયાન જે પાણી ભરાય છે તેને કારણે ડામર રોડો અને કાચા રસ્તા બની જાય છે અને તે વારંવાર તૂટે છે. ખરેખર જો આને શિસ્તબદ્ધ રીતે અને આયોજનબદ્ધ રીતે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો આ રસ્તા લાંબે ગાળે બગડતા નથી અને સરકારશ્રીને પણ પ્રજાના કોઈ વિઘ્નો ઊભા કરે એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય. અને પુલો જે છે તે ગેપવાળા ઊંચા કરવામાં આવે, રસ્તાની સાથે જોડાયેલા છે તેમાં પાણીનો નિકાસ પણ થઈ શકે અને વધારે પૂરની પરિસ્થિતિ આવે તો એ જે પુલ ઉપરથી પસાર થઈ અને એક ગામથી બીજે ગામ રસ્તાઓ 500 કિલોમીટરના આશરે બધા ગેડ વિસ્તારના રસ્તા 5-5 કિલોમીટરની રેન્જમાં છે તેને પસાર કરી અને એકાબીજા આયોજનબદ્ધ રીતે મુસાફરી કરી અને પ્રશ્નો પોતાના હલ કરી શકે તેમ છે. ઘેડ વિસ્તારમાં અંદાજે 107 જેટલા ગામોનો સમાવેશ થાય છે, જેમાં બરડા ઘેડ અને સોરઠી ઘેડ બંનેનો સમાવેશ થઈ જાય. તો આ 107 ગામોમાં અંદાજિત 500 થી 600 કિલોમીટરના રસ્તાઓ થાય છે. તો આ રસ્તાઓ દર વર્ષે તૂટી જાય, બનાવવામાં આવે અને બીજા વર્ષે તૂટી જાય, પછી એમાં 7-8 વર્ષ સુધી કાંઈ પણ રિપેરિંગ નથી કરવામાં આવતું અને કાંઈ નથી થતું. તો જેથી કરી અને ઘેડના તમામ રહેવાસીઓને પોતાના સિટીમાં જવા માટે, પોતાના રોજમર્રાના કામ કરવા માટે, બહાર જવા માટે આની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો 1992માં છેટ હમીરભાઈ ધુડા કેશોદના ધારાસભ્ય હતા ત્યારે એને વિધાનસભામાં એક પ્રશ્ન મૂકેલો હતો, એક નોંધ મૂકેલી હતી કે ઘેડ વિસ્તારમાં ડામર રોડની જગ્યાએ સિમેન્ટના રોડ કરવામાં આવે, કારણ કે ડામરના રોડ છે એ પાણી સામે સસ્ટેનેબલ નથી અને જેની સામે સિમેન્ટ રોડ વધુ ટકાઉ છે, વધુ મજબૂત થાય છે. તો ઘેડ વિસ્તારમાં સરકાર દ્વારા દરેક રસ્તાઓ સિમેન્ટ રોડ કરવામાં આવે અને જેથી કરી અને જે લાંબા સમય સુધી ટકી શકે અને ઘેડના રહેવાસીઓને કાંઈ તકલીફ ના પડે. જ્ઞાન ગંગા અભિગમ સાથે મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાચન વલોણો સંસ્થાના ઉપક્રમે તારીખ 23 એપ્રિલના ગ્રંથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ પુસ્તક દિવસ બુધવારે સાંજે 5:30 વાગ્યે આઝાદ ચોક સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી ગ્રંથયાત્રા શરૂ થશે. તો બિરનાથ મંદિર નજીક આવેલ પ્રેમાનંદ સ્કૂલ ખાતે ગ્રંથયાત્રા પુસ્તક પૂજન કર્યા બાદ પૂર્ણ થશે. આ ગ્રંથયાત્રાનું આયોજન શહેરના લોકોમાં વાંચન પ્રત્યે રસ વધારવા અને પુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. તો લાયન્સ ક્લબ જુનાગઢ, રુદ્રાક્ષ રૂપાયતન સંસ્થા અને પ્રોફેસર પીબી ઉનડકટના સહયોગથી આયોજિત ગ્રંથયાત્રામાં જોડાવવા 10 થી 62 વર્ષના સાયકલ સવારોને માતંગભાઈ પુરોહિત અને ચેતનાબેન પંડ્યાએ અનુરોધ કર્યો છે. આવતીકાલે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ અને આ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે જૂનાગઢની અંદર ઘણા લાંબા સમય પછી એક સરસ ગ્રંથયાત્રા યોજાવા જઈ રહી છે. આ ગ્રંથયાત્રા ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ આઝાદ ચોકથી સાંજે 5:30 વાગે નીકળવાની છે અને ત્યાંથી પ્રસ્થાન થયા બાદ આઝાદ ચોકથી કાળવા ચોક, કાળવા ચોકથી કોલેજ રોડ થઈ અને બિલનાથ મંદિર પાસે આવેલી પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા વરાળ સાહેબ દ્વારા સંચાલિત શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સમાપન થશે અને ત્યાં યાત્રાના સમાપનની સાથે પુસ્તકોનું પૂજન રાખેલું છે. તો આપણે ગિરનારની ગોદમાં ઉછરેલા સૌ આ સુંદર મજાના કાર્યની અંદર પુસ્તકોને પ્રેમ કરનારા લોકો જોડાઈએ. વધુમાં વધુ લોકો આ બાઇક રેલીની અંદર પોતપોતાની બાઇક સાથે, પોતપોતાના મિત્ર વર્તુળ સાથે અને પોતાને ગમતા 2 પુસ્તકો સાથે જોડાઈએ. આવો આપ સૌને હું માતંગ પુરોહિત ઇજન કરું છું કે આ યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવ. જૂનાગઢમાં 23મી એપ્રિલ એટલે કે પુસ્તક દિવસ
આ દિવસની વાંચન વલણો દ્વારા એક ગ્રંથ યાત્રાનું ખૂબ જ સરસ આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના દરેક નગરજનોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે આ ગ્રંથ યાત્રામાં આપ સર્વે જોડાઓ, કારણ કે આ ગ્રંથ યાત્રા છે એ એક સમાજમાં એક જાગૃતિ લાવવા માટે જ એક આયોજન કરેલું છે. વાંચે જૂનાગઢ, વાંચે સમગ્ર વિશ્વ માટે લોકોને વાંચતા કરવા માટેનું એક વાંચન વલણો દ્વારા આ એક નમ્ર પ્રયાસ છે. 23મી એપ્રિલ બુધવારે સાંજે 5:30 વાગે એજી સ્કૂલથી આ ગ્રંથ યાત્રા શરૂ થશે અને જૂનાગઢના રાજમાર્ગો MG રોડ છે, કાળવા ચોક છે, ત્યાંથી ભૂતનાથ બાઉદીન કોલેજ રોડ છે, મોતીબાગ થઈ અને પ્રેમાનંદ સ્કૂલે આ યાત્રા સંપન્ન થશે. જૂનાગઢના ઘણા બધા સેવાકીય મંડળો આ રેલીને સ્વાગત કરવા માટે આતુર છે, તો હું ખાસ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ રેલીમાં જોડાવ અને પુસ્તક પ્રત્યે આપ સર્વે આપનો પ્રેમ પ્રદર્શિત કરો. જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત 8 શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢના રાયજીબાગમાં આવેલા નોબલ પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેતો બુટલેગર ધીરેન ઉર્ફ ડીકે શેઠ અમૃતલાલ કારિયાએ ઝાંઝડા રોડ પરના દીપાલી પાર્કમાં રહેતો ઉદય નરોત્તમભાઈ દવે, ગાંધીગ્રામનો સમીર ડોસાભાઈ કોડિયાતર, દંડુસરનો વિપુલ ઉર્ફ ભૂપત ઉર્ફ કડી સુરાભાઈ સુત્રેજા, બાયપાસની શ્રીનાથનગર સોસાયટીનો ભાવેશ ઉર્ફ ભાવલો માલદેવભાઈ કુંભાભાઈ બંધિયા, ગ્રોફેડ મિલ પાસે રહેતો અજય રૂડાભાઈ કોડિયાતર, સિંધી સોસાયટીનો કિરીટ ઉર્ફ કીડો ભગાભાઈ છેલાણા, ગાંધીગ્રામનો ભૂપત પંજાભાઈ કોડિયાતરની સાથે ટોળકી બનાવી હતી. તો છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં ખૂનની કોશિશ, લૂંટ, હથિયાર ધારા, ઈજા તેમજ પ્રોહિબિશન ધારા હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટો જથ્થોની હેરાફેરી કરી અને મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવી ગંભીર પ્રકારના ગુનાઓ આચર્યા હતા. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયાની ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટની જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને હાથ ધરી છે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રીની સૂચના અન્વયે 100 કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ શ્રી તથા એસપી સાહેબ શ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી, આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન, લૂંટ, ખૂનની કોશિશ, આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેમાં પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેચિસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ કરેલ નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ, હરિયાણા, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી, તો આ ધીરેન કારિયા, આ સિવાયના અન્ય 7 એટલે કુલ મળીને 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે. કુલ 8 આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ, આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન,
આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેચિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલી છે. અન્ય આરોપી સમીર ડોસા કોડિયાતા, જેના વિરુદ્ધ 9 ગુનાઓ, જેમાં 302 નો પણ સમાવેશ થાય છે. આરોપી નંબર 3 ભાવેશ ઉર્ફે ભાવલો માલદેભાઈ બંધિયા, 5 ગુના. 4 નંબર કીટ ઉર્ફે કીડો ભગાભાઈ સેલાણા, 4 ગુના. ભૂપત પુંજાભાઈ કોડિયાતા, જેના વિરુદ્ધ 6 ગુના. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના 8 પૈકી 3 આરોપીઓની રાઉન્ડઅપ કરવામાં આવેલા છે, જેમાં ઉદય નરોત્તમભાઈ દવે, જેના વિરુદ્ધ 7 ગુના. વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા, જેના વિરુદ્ધ 22 ગુના. આરોપી નંબર 3 અજય રૂડાભાઈ કોડિયાતર, જેના વિરુદ્ધ 9 ગુના. આ ગેંગે એકબીજા સાથે મળી અને 24 જેટલા ગુનાઓ છે ગેંગ વિરુદ્ધ દાખલ થયેલા છે. જ્યારે વ્યક્તિગત તેમના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 86 કરતાં પણ વધારે ગુનાઓ છે એ આ ગેંગના 8 મેમ્બર વિરુદ્ધ દાખલ થયેલા છે. હાલ આ ગુસ્સી ટોકની કલમ મુજબ છે એ આગળની કાર્યવાહી શરૂ છે. તેમને આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કંઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત બચાવી પાડેલી છે. આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ આ ગુસ્સી ટોકની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તો પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હિન્દુઓના નરસંહારની વિરુદ્ધમાં ધોરાજી હિન્દુ ધર્મના લોકો અને હિન્દુ સંસ્થાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિન્દુઓની નિર્ભય હત્યા, તોફાન, આગજની, હિંસા, લૂંટફાટ અને વિશાળ પાયે થયેલા સ્થળાંતરના બનાવો ચિંતાજનક છે. તો મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરવાની માંગણી કરી હતી. આ સાથે જ માલદા સ્થિત રાહત શિબિરોમાં રહેવા મજબૂર બનેલા હિન્દુ સમાજને મદદરૂપ થતી સંસ્થાઓને સેવા કરવાની મંજૂરી ન આપવી એ અમાનવી કાર્ય હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આજ રોજ ધોરાજીના તમામ ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાન દ્વારા એક રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સહિત અમે એક ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે. આ આવેદનપત્ર પશ્ચિમ બંગાળની અંદર થોડા સમય થયા ત્યાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેના વિરોધમાં હવે આવેદનપત્ર આપેલું છે. અને આ આવેદનપત્રમાં અમે માગણી કરીએ છીએ ત્યાં અમારા સાધુ સંતો, અમારા હિન્દુ ભાઈઓને જે ત્રાસ આપવામાં આવ્યો છે તે ટૂંક સમયની અંદર બંધ થવો જોઈએ. અને રાષ્ટ્રપતિશ્રીને અમે વિનંતી પણ કરીએ છીએ ત્યાં સરકાર બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી. અને બીજું, પશ્ચિમ બંગાળના અમારા હિન્દુ ભાઈઓને અમે એક ખાસ દિલથી અમે જણાવવા માંગીએ છીએ કે તમે આવા જેહાદીઓનો, તત્વોનો તમે હિંમતપૂર્વક સામનો કરો. પૂરા ભારતના હિન્દુ ભાઈઓ તમારી સાથે જ છે, કોઈ ડરવાની જરૂર નથી. થોડીક હિંમત રાખી આવા જેહાદીઓનો સામનો કરવા માટે તમે તૈયાર રહો. અમે પૂરો ભારત દેશ હિન્દુ સમાજ તમારી સાથે જ છે. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીએ આજ રોજ ધોરાજીની સામાજિક, સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર સૂત્રોચ્ચાર સહિત અમે આજ રોજ આપેલ છે. અમારી આવેદનપત્રમાં માંગણી છે કે જે આપણા ધોરાજી દ્વારા એક જે અત્યારે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, અમારી જે બેન દીકરીઓ ઉપર જે આબરૂ જે કંઈ પણ એનું એક નિલામ કરવામાં આવે છે જેહાદી માનસિકતા દ્વારા, તો ત્યાંની ટીએમસીની જે મમતા બેનર્જીની જે સરકાર છે એને ત્વરિતના ધોરણે બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી છોડતા કોર્પોરેટરને સાથે રાખી અને કરાયા ધરણા. સાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય હિલચાલ તેજ. ગેડ વિસ્તારના રસ્તા બિસ્માર થતા લોકોમાં આક્રોશ.
અને લિસ્ટેડ બુટલેગર સહિત 8 શખ્સ સામે ગુજસીટોકનો ગુનો દાખલ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.